જલ્દી જ બુદ્ધ ગ્રહ માર્ગી થતા સર્જાશે મહાસંયોગ। આ ત્રણ રાશિઓને મળશે અઢળક ધન, બુદ્ધિ અને વેપારના કારક ગણાતા બુદ્ધ ગ્રહ 24 જુલાઈએ મિથુન રાશિમાં માર્ગી થઈ રહ્યા છે, એટલે કે સીધી ચાલ ચાલશે। બુદ્ધનું માર્ગી થવું અત્યંત શુભ માનવામાં આવે છે। અચાનકથી અટકેલા કામોમાં ઝડપ આવે છે અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે। આમ તો આની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ 3 રાશિ માટે આ સમય સૌથી વધુ લાભકારી સાબિત થવાનો છે। ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ। પહેલી રાશિ છે મિથુન। બુદ્ધ આ રાશિના સ્વામી છે અને તેમાં જ માર્ગી થઈ રહ્યા છે, તેથી સૌથી સારો પ્રભાવ અહીં જોવા મળશે। તમારા લાંબા સમયથી અટકેલા કામ હવે પૂરા થવા લાગશે। નોકરીમાં ઉપરી અધિકારીઓનો સાથ મળશે, પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાના પૂરા યોગ છે। આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે। વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા મળી શકે છે। બીજી રાશિ છે કન્યા। આ રાશિના સ્વામી પણ બુદ્ધ જ છે, તેથી બુદ્ધની સીધી ચાલ ચાલવું તમારા માટે અત્યંત શુભ સંકેત લઈને આવશે। કરિયરમાં આગળ વધવાની તકો મળશે। જો નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો સારા સમાચાર મળી શકે છે। વેપારમાં નફો વધશે અને ફસાયેલા નાણાં પાછા મળવાની શક્યતા છે। રોકાણથી શ્રેષ્ઠ પરિણામો મળશે અને દાંપત્ય જીવન સુખમય રહેશે। અને ત્રીજી રાશિ છે કુંભ। બુદ્ધ માર્ગી થતાં જ આ રાશિના લોકોને કિસ્મતનો પૂરો સાથ મળવા લાગશે। આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને બિઝનેસના વિસ્તરણની ઉત્તમ તક મળશે। નોકરિયાત વર્ગના કામની પ્રશંસા થશે, જેનાથી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે। પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે। એટલું જ નહીં, લાંબા સમયથી અટકેલા સરકારી કે કાનૂની મામલાઓમાં પણ મોટી રાહત મળવાના સ્પષ્ટ સંકેત છે।